નામ નથી, પ્રેમની પ્રસાદી છે, નામ નથી. તો પ્રેમની પ્રસાદી નામ રાખી દઈએ. હા, પ્રેમની પ્રસાદી. ભાઈ આખા ગુજરાતની અંદર ફરી લેવાની છૂટ છે. હું જે સેન્ડવિચ બતાવું છું ને સાહેબ, હજુ સુધી કોપી નથી થઈ. આ સેન્ડવિચનું નામ છે કોથમીર સેન્ડવિચ, કે જે બહુ જ ફેમસ છે. અમારા મોરબીમાં તમે આવો ને એટલે તમારે આ સેન્ડવિચ ખાવાની, અહીં બલ્કમાં બધું બનાવવું પડે. નવી જગ્યા અમારા ભાઈએ હિતાભાઈએ ચાલુ કરી દીધું છે, જે મોરબીમાં ડીમાર્ટમાં બાજુમાં ફ્લોરાની બાજુમાં આપણે આ જગ્યા આવેલી છે. અને આપણે ભાઈ કઈ કઈ સેન્ડવિચ રાખીએ છીએ આપણે? સેન્ડવિચમાં ટોસ્ટર, વેજીટેબલ, બ્રેડ, બટર, બીટ બટેકા, ડુંગળી, લસણ, કોથમરી, મરચા, પાઇનેપલ, ચોકલેટ, પ્લેન ચીઝ ટોસ્ટર, બટેકાવાળી ચીઝ ટોસ્ટર, વેટ ટોસ્ટર, ગોપાલ, ટાંગામેળ, જંગલી, ઝટકા. આવી સેન્ડવિચના તો નામ છે ને 2-3 સેન્ડવિચના નામ તો તમને ક્યાં બીજે જોવા ના મળે. ટાંગામેળ, પછી ગોપાલ અને કોથમીર. આ સેન્ડવિચ તો બીજે ક્યાં મળતી નથી. હવે લગભગ બધા ચાલુ કરે, પણ તમને આના જેવો સ્વાદ નહીં આવે. આટલી બધી કોથમીર દોથો ભરી નાખે ને તોય તમને કોથમીરનો સ્વાદ ના આવે. એ આ તમારી માસ્ટરી ભાઈ. આમની પાસે એક વસ્તુ શીખવા જેવી છે. લારીથી શરૂઆત કરી હતી, પણ ત્યારે પણ લારી નહીં કમલેશભાઈ, ડીશું ધોવાથી. હા, ડીશું ધોવાથી, લારી નહીં. એ જગ્યાથી હું તમને એટલા માટે કહું છું કે એ જગ્યાથી છે ને ત્યારે પણ કે જે અમૂલ બટર શું કે ઘણા લોકોને નથી ખબર, ત્યારથી ભાઈ અમૂલ બટર વાપરે છે. અત્યારે તો આવી દુકાનો થાય ને ત્યારે લોકો વાપરે, એ બહુ મોટી વસ્તુ ના કહેવાય. પણ ત્યાંથી લઈને આજે પણ લોકોને સારું જ ખવડાવવાનું, સારું ખવડાવવાનું તો જ નામ થાય ને ભાઈ, નકર નો થાય. હા, ગમે એટલા ભાવ વધી જાય, ગમે તેટલું વસ્તુ થઈ જાય. અરે જો આ કોથમરી, આમાં એક તારું પાંદડું તમે મને કાઢીને દેખાડો તો આપણે કે હારી જાવ. આમાં ક્વોલિટી જ લેવાની ને. આ મારો રાધા હે અને ફળ મને મળે નહીં, મારો કૃષ્ણ હે. તો આવો મોરબીની અંદર તમારા સેન્ડવિચ ખાવા માટે કેટલા વાગ્યાથી મળવાનું આવે? 11 વાગ્યાથી સાંજના 8 વાગ્યા લગી. હા, હવે વધાર્યું. નકર આ ભાઈ સેન્ડવિચ ખાવા માટે અમારે 6 વાગે પહેલા પહોંચી જવું પડે. પણ જો કે હજી અહીંયા 7:30 તો પૂરું થઈ જાય. સંતોષી જીવન છે પહેલેથી. તો હવે સેન્ડવિચ મને ખવડાવો આપણી જે સ્પેશિયલ. અને એક મારી રીતે કંઈક નવી ખવડાવું કમલેશભાઈ. હા, એનું નામે કહી દો આજે. નામ નથી, પ્રેમની પ્રસાદી છે, નામ નથી. તો પ્રેમની પ્રસાદી નામ રાખી દઈએ. હા, પ્રેમની પ્રસાદી. તો ભાઈ તમે જે જોઈ રહ્યા છો કે આ કોથમીરની સેન્ડવિચ રેડી થઈ ગઈ છે, જેમાં બટાકા, ટમેટા અને કોથમીર ને આ બધું મિક્સ કરીને જે બનાવે, આહા, જ્યારે કોથમીર ના ભાવતી હોય ને સાહેબ, એ પણ જો આ સેન્ડવિચ ખાય ને એને મજા આવે એવી સેન્ડવિચ છે. અને નવી એક બનાવી, જેનું ભાઈ કીધું કે પ્રેમ પ્રસાદી. આમાં પનીર, કેપ્સિકમ અને માયો ને બધું નાખીને એ કંઈક અલગ લાગી. પણ આ તો સદાબહાર. આની કિંમત છે 60 રૂપિયા. પણ વસ્તુ છે.